મારું નામ પરમાર રાજેશભાઈ, હું મોહબ્બતપરા ગામ સુત્રાપાડા તાલુકો ગીર સોમનાથ જિલ્લો। જે આજે ગામ લોકો ભેગા થયા છે તે એક ડિમોલેશનની બાબત છે, જે 1.5 વર્ષથી પ્રશ્ન હાલે છે। જે અરજદાર છે તેણે 1.5 વર્ષ પહેલાં અરજી કરેલી કે મારા રસ્તો હાંકડો છે, એ રસ્તામાં 2 વખત ડેમોલેશન થઈ ગયેલું છે અને આજે 80 ફૂટનો રસ્તો છે। અને તે પછી એ ડેમોલેશન થયા પછી તેણે ગૌસર બાબત ઉપાડી કે ગૌસરમાં છૂટું કરવાનું। 3 દિવસથી તંત્ર સીએમઓ પોર્ટલમાં એની અરજી છે, એટલે 3 દિવસથી તંત્ર કામે લાગ્યું છે અને આજે સીધું કોઈ પણ જાતની જાણ કર્યા વિના જેસીબી મંગાવી અને ડેમોલેશન કરવા માટે આવ્યા છે। અમે અમારા આગેવાનોને અને ગામ લોકોનો સહકારથી બધાને વાત કરી અને કલેક્ટર કચેરીમાં જાણ કરી કે જે તમે ડાયરેક્ટ કોઈ પણ સુના માર્કિંગ કે કંઈ કર્યું નથી, કોઈ પોઈન્ટ અમને આપ્યા નથી કે ક્યાં સુધી જગ્યા આવે છે, એવી જગ્યાની કોઈ નિશાન નથી, છતાં આજે ડેમોલેશન કરવા ડાયરેક્ટ આવ્યા છે। પછી ઘરો આવે છે આમાં ઓછામાં ઓછા 12 થી 13 ઘર આવે છે અને તે એવા લોકોના આવે છે કે જે અત્યારે પાડી નાખે ને તો બાયણે જ બેહે તો થાય એવી કોઈ જગ્યા નથી અને વરસાદનું ઉપર વાતાવરણ વરસાદનું થઈ ગયું છે, તે લોકોનો માલઢોર તો બાયણે રહે પણ રહેવા માટે પણ નથી, કેમ કે વર્ષોથી વાડીમાં રહેણાંક છે તેમના ગામમાં પણ એના જૂના મકાન પાડીને વાડીએ ઢાળિયા ને એવું બનાવેલા છે। એટલે તંત્રને વાત કરી કલેક્ટર કચેરીમાં, એટલે લોકોએ 10 દિવસની મુદત આપી, તે બદલ તંત્રનો આભાર માનીએ। ક્યાંથી ક્યાંને જોડતો રસ્તો છે? મોહબ્બતપરા ગામથી રાતીધાર ગામને જોડતો જે જૂનો ધણહેર કહેવાય, જે જૂની એ રસ્તો છે, એટલે એમાં ગૌશરણ લાગુ પડે છે, કેમ કે પહોળો કરવાની કોઈ જરૂર નથી। અત્યારે 80 ફૂટનો રસ્તો શેઠ સુધી ખુલ્લો છે, રસ્તાને કેમ કે પાણીનો માર્ગ છે, રિપેર કરવાની જરૂર છે એ બરોબર છે, બાકી જગ્યા તો અત્યારે પૂરેપૂરી ખુલ્લી જ છે। આજે બાંધકામ આવે છે એ લોકોએ 2-3 વખતે કીધું હતું કે ભાઈ અમે અમારી રીતથી સ્વેચ્છાએ, તો અરજદારોએ એવો કંઈક ઓલો રાખી અને સીએમઓ સુધી અરજી કરી છે। 2 વખત કલેક્ટર સાહેબનું ડેમોલેશન થઈ ગયેલું છે એમાં, તો પછી એમાં રસ્તાનો કોઈ પ્રશ્ન છે જ નહીં હાલ। આ તો એક વિખવાદ અને ટાર્ગેટ કરીને કરેલું છે। આ અટકાવ્યું છે અત્યારે અમે ગામ સમજતા આખું ભેગું થયું છે અને સાહેબને રિક્વેસ્ટ કરી અને ન રિક્વેસ્ટ માન્યા તો અમારો પ્રશ્ન અમે ગાંધી સિંધા માર્ગે અહીં બેસીને આજે કામ અટકાવવાના હતા।